નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર મહેસાણા ખાતે જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારી ભરત સોલંકીના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પરિષદમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના આરોગ્યલક્ષી પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ મહેસાણા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવાનો છે. આ ઉપરાંત જિલ્લામાં ન્યુટ્રિશન એટલે કે પોષણની સ્થિતિ સુધારવા અને સતત ઘટતા જતા સેક્સ રેશિયો, જાતિ પ્રમાણ જેવા પડકારજનક મુદ્દાઓ પર ગંભીરતાથી આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓની સમીક્ષા કરતા અધિકારીએ જણાવ્યું કે ચાલુ વર્ષે કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધુ જોવા મળ્યું છે, જ્યારે તેની સરખામણીએ વિસનગર તાલુકાની સ્થિતિ ઘણી સારી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નોંધાયું નહોતું. આંકડાકીય વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 19 માતા મરણ નોંધાયા છે. માતા મરણ પાછળના કારણો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે ઘણી વખત પરિસ્થિતિ અને માતાની ગંભીર બીમારીઓ જવાબદાર હોય છે. ખાસ કરીને હૃદય, કાર્ડિયાક અને કિડની સંબંધિત બીમારીઓ ધરાવતી જોખમી માતાઓના કિસ્સામાં મૃત્યુ રોકવું મુશ્કેલ હોય છે, પરંતુ જે કારણો અટકાવી શકાય તેવા છે. બાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુપોષિત બાળકોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. જોકે હજુ પણ જિલ્લામાં 5 થી 7% જેટલા બાળકો કુપોષણનો શિકાર છે, જેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં સઘન કામગીરી કરવામાં આવશે. આજની આ સ્વાસ્થ્ય પરિષદનું આયોજન અમારી સ્ટેટ લેવલની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવેલું છે. અહીં અત્રે મહેસાણા ખાતેથી અમારા માન્ય પ્રમુખ શ્રી તૃષાબેન મેડમ, અમારા માન્ય કલેક્ટર સાહેબ તેમજ માન્ય ડીડીઓ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું અમે આયોજન કરેલું છે, જેની અંદર અમે નીચેના લેવલથી પદાધિકારીઓ ને અત્રે ઉપસ્થિત કરેલા છે, જેમાં ગામના સરપંચશ્રી છે, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છે, જિલ્લા પંચાયતના ડેલિગેટ તેમજ જિલ્લા પંચાયતના ચેરમેનશ્રીઓને પણ અત્રે બોલાવેલા છે. તો મહેસાણા જિલ્લાના જે સ્પર્શતા જે મુદ્દાઓ છે, માનો કે માતા મરણ છે, બાળ મરણ છે, એનિમિયા છે, બરાબર, અને ઘટતો સેક્સ રેશિયો છે, તો એની અંદર અમે જે ઘટાડો અને સુધારો કરવા માટે જે તે પદાધિકારીઓ અને જે લોકલ ગામના આગેવાનો જે આવેલા છે એમના અમે સજેશનો અત્રે આયોજન કરેલું છે ને એમના સજેશન હશે એ પ્રમાણે અમે એક્શન પ્લાન બનાવી અને આગળની કાર્યવાહી અમે કરીશું. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા હાલમાં શાળા સલામતી સપ્તાહની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત શહેરની પ્રાથમિક કુમાર શાળા નંબર 1 ખાતે બાળકોમાં જાગૃતિ લાવવા માટે ફાયર સેફટી અંગેના એક પ્રભાવશાળી ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ફાયર વિભાગના નિષ્ણાત ઝાલોરી મુસ્તફાભાઈ અને ટીમ સભ્ય સોલંકી ચિરાગભાઈ દ્વારા વિદ્યાર્થીઓને આગના વિવિધ પ્રકારો અને આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. શાળાના મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ગેસ સિલિન્ડર કે અન્ય કારણોસર લાગતી આગ પર કેવી રીતે કાબૂ મેળવવો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ રીતે જોયું કે કેવી રીતે ટેકનિકલ સમજ અને સાવચેતી દ્વારા મોટી હોનારત ટાળી શકાય છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સત્રમાં ભાગ લીધો અને સુરક્ષા અંગેની મહત્વની જાણકારી મેળવી હતી. કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય મીર મુસ્તફાભાઈ દ્વારા નગરપાલિકા વહીવટતંત્ર અને ફાયર સેફટી ટીમની આ સરાહનીય કામગીરી બદલ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા LC2 પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના એરોમા સર્કલ પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹18,16,082નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોલેરો પિકઅપ પર બનાવેલો દૂધ ટેન્કર નંબર GJ08AU 2460માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1787 બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹8,05,582 આંકવામાં આવી છે. વાહન સહિત કુલ ₹18,16,082નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓને આધારે LCB દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર AV દેસાઈ અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SM પટેલના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીને આધારે એરોમા સર્કલ ખાતેથી આરોપી
હુરતાભાઈ ઉર્ફે સુરતાભાઈ પીરાજી ભીખાજી રબારી, ઉંમર વર્ષ 28, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી જુનીરો, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી અને દારૂ ભરાવનાર અને મંગાવનાર તમામ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિજાપુર તાલુકાના ખણુસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના લીધેલા નાણાંની બાબતે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ચકચાર મચી ગઈ છે. લોખંડની પાઇપ, દારિયા અને લાકડાના ધોકા વડે થયેલી આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો છે, જ્યારે અન્ય અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવી પૂજકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે ગામના અનિલભાઈ વાઘેલા પાસેથી ₹50,000 ઉછીના લીધા હતા. આ નાણાં સમયસર પરત ન કરી શકતા અનિલભાઈએ મહેન્દ્રભાઈના પ્લોટ પર મકાન બાંધવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે તકરાર થતાં જીતેન્દ્ર કસ્તુરભાઈ સહિતના શખ્સોએ દારિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં મહેન્દ્રભાઈને જમણા હાથે દારિયું વાગતા તેમનો અંગૂઠો કપાઈને અલગ થઈ ગયો હતો. આ હુમલામાં પરિવારના બળદેવભાઈ, સુનિલભાઈ, સુરેખાબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. બીજી તરફ અનિલભાઈ કસ્તુરભાઈ વાઘેલાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ 3 વર્ષ અગાઉ તેમણે મહેન્દ્રભાઈ પાસેથી પ્લોટ વેચાણથી લીધો હતો. આ પ્લોટ પર બાંધકામ શરૂ કરતા મહેન્દ્રભાઈ અને તેમના સાથીદારોએ કામ બંધ કરાવી હુમલો કર્યો હતો. મનુભાઈ લક્ષ્મણભાઈએ અનિલભાઈના ભત્રીજાને માથામાં ધોકો મારી ગંભીર ઈજા કરી હતી, જ્યારે અન્ય શખ્સોએ લોખંડની પાઇપ અને ઊંધા ધારિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને વિજાપુર અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વિજાપુર પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તકેદારી રાખવામાં આવી રહી છે. હિંમતનગર શહેરના ખેડ તસિયા રોડ ઉપર આવેલી રહેણાંક સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગણેશ બંગલોઝમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹40,000ની મત્તા ચોરી કરી પલાયન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ગણેશ બંગલોઝના મકાન નંબર 94માં રહેતા વિષ્ણુભાઈ ડાયાભાઈ પંચાલ ગત 2 દિવસ પૂર્વે પોતાના પરિવાર સાથે વતન ગયા હતા. આ સમયનો લાભ ઉઠાવી રાત્રિના સુમારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલા કબાટના ડ્રોવરને ફંફૂસને તસ્કરો તેમાંથી ચોદીના સડા અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા. ચોરીની જાણ થતાં જ વિષ્ણુભાઈએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુરાવા એકત્ર કરવા માટે પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભય અને ફફડાટ ફેલાયો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.